નમસ્કાર. રાજકારણમાં ભયંકર ખળભળાટ. ભાજપમાંથી જ આંતરિક ડખો સામે આવ્યો છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને વિરોધ મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે હું લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોતો હતો. કાર્યકરોની આ પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે. વધુમાં તેમણે પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવાની સલાહ પણ આપી હતી. સંઘાણીએ કહ્યું કે અમરેલીમાં કોઈ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું નહોતું. ત્યાં ભાજપ કાર્યાલયે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ અમરેલી વિવાદ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે મેં ટિકિટ માંગ પણ નહોતી કરી અને મને ટિકિટ મળવાની અપેક્ષા પણ ન હતી. અમુક ધારાસભ્યોએ મને ચૂંટણી લડવા કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને યાદ કરતા કહ્યું, ઇફકોની ચૂંટણીમાં જીત નહીં કરતા અમરેલીમાં પાટીલનું ઇલુના નિવેદન પર મેં જવાબ આપ્યો, તેના પર વધુ અભિનંદન મળ્યા. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું. ધન્યવાદ. જય